જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। શ્રાવણ મહિનો એટલે સાંભળવાનો મહિનો, શ્રવણ કરવાનો મહિનો। તો આજે આપણે શ્રાવણ મહિનામાં શ્રીમદ ભાગવત વિશે થોડુંક જાણશું અને શ્રીમદ ભાગવતમાં આવતી શિવ સતીની કથા વિશે જાણશું। તો શ્રીમદ ભાગવતમાં આવતી શિવ સતીની કથાનું શ્રવણ કરશું। શ્રવણ કરવાથી શિવના મહિનામાં શ્રવણ કરવાથી શ્રાવણ મહિનામાં બહુ શ્રવણ કરવું જોઈએ એવો ઉલ્લેખ છે। શ્રવણ કરવું એટલે સાંભળવું। તો આપણે શ્રીમદ ભાગવતમાં આવતી શિવ સતીની કથા વિશે સાંભળશું। હર હર મહાદેવ। શ્રાવણ માસ એટલે ભગવાન શિવની કથાના શ્રવણનો અવસર છે। શ્રીમદ ભાગવતમાં સ્કંદ પુરાણ 4ના અધ્યાય 1થી 5માં શિવની કથા મૈત્રેય ઋષિ દ્વારા વિદુરજીને કહેવામાં આવેલ છે, તે આપણે સાંભળીએ। સ્વયંભૂ મન્વંતરમાં બ્રહ્મદેવ નિર્માણ કરેલા 10 માનસ પુત્રમાંના એક દક્ષ પ્રજાપતિ તેમની પોતાની પુત્રી સતીને અનિચ્છાએ શિવજી સાથે પરણાવી હતી। કથા મુજબ ભગવાન શિવના પ્રમુખ સ્થાને યોજાયેલા એક મહાયજ્ઞમાં સર્વ દેવો હાજર રહેલા। આ યજ્ઞમાં દક્ષ પ્રજાપતિ પધાર્યા ત્યારે સર્વ દેવોએ ઊભા થઈ સ્વાગત કર્યું, પરંતુ મહાદેવ આસન પરથી ઊભા ન થયા। આથી દક્ષને રીસ ચડી કે હું પણ યજ્ઞ કરીશ, પણ શંકરને નહીં બોલાવું। હાજર દેવો શિવતત્વને જાણતા હોવાથી મૌન રહ્યા। શંકરના ગણે દક્ષને કહ્યું, શિવની નિંદા કરી છે, માટે તારું આ મુખ બોકડા જેવું થઈ જશે। શિવે નંદીને કહ્યું કે ક્રોધ સામે ક્રોધ ન કરાય। જાહેર કર્યા મુજબ દક્ષે બૃહસ્પતિસ્વ નામના ઉત્તમ યજ્ઞનું આયોજન કર્યું, જેમાં સર્વ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું। સતીને આ યજ્ઞની જાણ થતાં શિવજીને કહ્યું, આપણે ક્યારે દર્શને જઈશું? પ્રભુ નિરુત્તર રહ્યા, છતાં સતી યજ્ઞ દર્શન જવાની વાતમાં મક્કમ રહ્યા। સતી રોષ ભર્યા ચહેરે પિતૃગૃહે જવા રવાના થયા। શિવના પાર્ષદો યક્ષો નંદીશ્વર સહિત પાછળ ગયા। યજ્ઞ સ્થાને સતી પહોંચ્યા ત્યારે તેમના માતા તથા બહેનો સિવાય કોઈ પણ વ્યક્તિએ દક્ષ પ્રજાપતિના ભયને કારણે આદર સત્કાર કર્યા નહીં। સતી આસન ગ્રહણ કર્યા સિવાય મહાદેવના સ્થાન વગરના યજ્ઞ મહોત્સવમાં કોપાયમાન થયા। ગર્વિષ્ઠ વાણીમાં બોલ્યા કે આ જગતમાં જેમનાથી કોઈ ઊંચું નથી, જેમને કોઈ પ્રિય કે અપ્રિય નથી, તેવા વેર રહિત અને સર્વ સ્વરૂપ શિવ તરફ આટલો દ્વેષ ભાવ કેમ કર્યો? ભગવાન શિવનો મહિમા યજ્ઞમાં સંભળાવી મનમાં ચંદ્રમૌલી વૃષકેતુ જેમને ચંદ્ર મુકુટરૂપ છે એવા સદાશિવનું હૃદયથી ધ્યાન ધરી ઓમ નમઃ શિવાયનો જાપ કરી જન્મો જન્મ શિવના ચરણોમાં પ્રેમ હોજો એવું માંગી યોગાગ્નિથી પોતાનું શરીર બાળી નાખ્યું। હાહાકાર મચી ગયો। નારદજીના કહેવાથી શિવને જાણ થતાં સદાશિવે ક્રોધ કરીને વીરભદ્ર નામના મહાપ્રબળ ગણને મોકલ્યો। વીરભદ્રએ યજ્ઞનો વિધ્વંસ કરી સઘળા દેવતાઓને દક્ષ તથા ઋષિઓને ઉચિત ફળો ચખાડ્યા। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 8માં 6 શ્લોક મુજબ મનુષ્ય અંતકાળે જે ભાવને સ્મરણ કરીને શરીર છોડે છે તેને તે પામે છે। આ કારણથી સતી હિમાલય અને મેનાને ઘેર પુનઃજન્મ ધર્યો। પાર્વતી કહેવાયા। 4000 વર્ષ સુધી પાર્વતીજી ઘોર તપસ્યા કરી। શિવજીએ આ તપસ્યાથી પ્રસન્ન થઈને એમને સહધર્મચારીણી તરીકે સ્વીકાર કર્યો। આમ શિવ પાર્વતીનું દાંપત્ય એ કામભૂત નથી, તપોભૂત છે, દેવોના કલ્યાણ માટે છે। આથી નવપરિણીત દંપતીને શિવ પાર્વતીના દાંપત્યના આશીર્વાદ અપાય છે। હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।